કે રાજર્ષિ મુનિ કાયાવરોહણમાં આજે પણ બિરાજે છે. એમને એક પુસ્તક લખ્યું છે મારી ગુરુ પરંપરા. એમાં રાજર્ષિ મુનિના ગુરુ સ્વામી કૃપાલવાનંદજી, જેનો જન્મ ડભોઈમાં બાજુમાં, આપણા વડોદરાની બાજુમાં ડભોઈમાં થયો હતો, અને એમના ગુરુ સ્વામી પ્રણવાનંદજી, જેમનો જન્મ કલકત્તામાં થયો હતો. હવે આજે કલકત્તામાં એમનું ઓરિજિનલ નામ હતું બંકિમ બાબુ. એ બંકિમ બાબુના કેદારનાથની યાત્રા કરી પ્રસંગો આપણે જોયા. કેદારનાથની યાત્રામાં મહાત્માનો સંપર્ક થયો. ત્યાર પછી એમના ઘરે મહાત્મા પધાર્યા અને જે બાથરૂમમાં સ્નાન કરવા ગયા એ બધી વાતો, અને એમને મંત્ર દીક્ષા બંને પતિ પત્નીને બંકિમ બાબુ અને આશા દેવીને અમને મંત્ર દીક્ષા આપી. એ બધી વાતો આપણી થઈ ગઈ છે. હવે થોડું રિકોલ કરાવી દઉં છું, બધા જરા એડ કરી લેજો કે પ્રસંગોને. પછી બંકિમ બાબુ ઓચિંતા ગ્રહ ત્યાગ કરી અને જતા રહે છે હિમાલયમાં ઋષિકેશની અંદર. એમાં 17 વર્ષ સાધના કરેલી છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ત્યાંથી પછી એ સ્વામી પ્રણવાનંદ નામ ધારણ કરી અને આવી ગયા છે મુંબઈમાં. મુંબઈમાં લક્ષ્મીજન શેઠ સાથે એમનો સંબંધ થયો. લક્ષ્મીજન શેઠનો 8 વર્ષનો છોકરો મરી ગયો હતો. એમની કૃપાથી એમના કમંડળના જળથી જીવતો થઈ ગયો. એ પ્રસંગ આપણે જોયો. પછી પરમાનંદજી મહાત્માને તો લક્ષ્મીજન શેઠે મુંબઈમાં ચોપાટી પરનો પોતાનો જે 3 માળનો બંગલો હતો, 4 માળનો, એ આખો એમને આશ્રમ બનાવવા માટે આપી દીધો. એ વાત આપણે જોઈ. પછી આ બાજુ જે કૃપાલવાનંદજીનું ઓરિજિનલ નામ હતું, એમનું નામ હતું, આમ તો તકાળે ઘરમાં બધા સૃષ્ટિચંદ્રનું ઓરિજિનલ નામ હતું, અને એમને બધા કહેતા હરિપ્રસાદ. એ તકાળે ડભોઈ છોડીને મુંબઈ નોકરી કરવા આવ્યા. નોકરી ન મળી એટલે આપઘાત કરવાનો વિચાર કર્યો. આપઘાત કરતા પહેલા માઈ માતાના મંદિરમાં દર્શન કરવા ગયા. ત્યાં એમના સ્વામી પ્રણવાનંદનો ભેટો થઈ ગયો. અને પ્રણવાનંદે કીધું કે બેટા તું મગજમાં બધા વિચારો કાઢી નાખ, તારા તો બહુ મોટી યોગ સાધના કરવાની છે. અને એકદમ જે છોકરો ગરીબાઈ અવસ્થામાં જીવતો હતો અને ગરીબાઈના કારણે આપઘાતનો વિચારતો હતો, નોકરી વિહોણું હતું, એને રાતોરાત જ આ મહાત્માનો સંપર્ક થવાથી એના જીવનમાં એક જબરજસ્ત પરિવર્તન આવી રહ્યું છે. મહાત્માજીએ મુંબઈની ચોપાટી પરના પોતાના આશ્રમમાં 1 મહિના પહેલાથી ડિક્લેર કરેલું કે આ ફલાણા ગુરુવારે, એટલે 1 મહિના પછીના ગુરુવારે સાંજે 6 ટકોરે એક 18-19 વર્ષનો છોકરો આશ્રમમાં પ્રવેશ કરશે અને એ મારો પટ્ટ શિષ્ય બનશે. એ દિવસની બધા રાહ જોઈને ઊભા હતા. અને ખરેખર આ 18-19 વર્ષના છોકરા અને હરિપ્રસાદને ખબર નથી એ આશ્રમમાં બધા ધનાઢ્યોની વચ્ચે મારે જવાનું છે અને બધા મારી ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ત્યાં એનો પ્રવેશ થાય છે આશ્રમમાં. બધા 300 જેટલા જે ધનાઢ્ય બધા એમના શિષ્યો હતા, એ બધા એકી સામુ જોયા કરે છે. એ પ્રસંગ અમે જોયો છે. અને હવે સ્વામી પ્રણવાનંદે કીધું કે તું હવે કાયમ માટે આશ્રમમાં રહેવા આવી શકે છે. એટલે બીજે દિવસે આ તકાળી હરિપ્રસાદ રહેવા માટે ગયા છે. અને યોગ શિક્ષણનો આરંભ પહેલા દિવસથી એમનો શરૂ થઈ ગયો છે. અને આ મહાત્મા આ પોતાના શિષ્યને સવારે 10 થી 11 અને બપોરે 3 થી 4 એમ 2 કલાક દરમિયાન યોગ શિક્ષા આપવાનું ચાલુ કરે છે. મહાત્માની વાત આપણે જોઈ છે કે મહાત્માને કોઈ ભોજનની જરૂર નથી, મહાત્માને કોઈ નિદ્રાની જરૂર નથી, કારણ કે એમને આ બધા પર વિજય મેળવી લીધેલો હતો. છતાં મહાત્મા ક્યારેક ભોજનની એક લોકોની સાથે રહેવાનું હોય એટલે બધાને બતાવવા માટે કરી લીધા, બાકી એમને કોઈ જરૂર હતી નહીં. અને આપણે જોયું કે આશ્રમમાં એમના જે મુખ્ય શિષ્ય સેવિકાઓ હતા એ બધા ગમે ત્યારે આવજા કરી શકતા હતા, પાછા બહાર નથી. તો મુખ્ય દ્વાર તો અઠવાડિયામાં એક જ વાર, એ બી ગુરુવારે બપોરે 3 થી 5 2 કલાક માટે ખુલતું. અને એ વખતે કોઈ પણ દર્શનાર્થી આશ્રમમાં મહાત્માના દર્શન કરવા આવી શકતા હતા. આ બધી વાતો આપણે જોઈ લીધી છે, મેં ટૂંકામાં રિપીટ કરી દીધી છે. હવે આપણે પ્રસંગોને આગળ જોઈએ. હવે હરિપ્રસાદના આશ્રમમાં આવે હજુ પહેલો દિવસ છે. હવે હરિપ્રસાદ બેઠા છે મહાત્માની સાથે એમના રૂમમાં.
એ વખતે ઘડિયાળમાં લગભગ 11 વાગ્યાનો ટકોરો વાગ્યો. ત્યારે એક બેને એ મહાત્માના ખંડમાં પ્રવેશ કર્યો છે અને મહાત્માને 2 હાથ જોડી વિનંતી કરી માથું નમાવીને કીધું છે કે ગુરુજી ભોજન તૈયાર છે. આમ તો મહાત્માજીને ભોજનની જરૂર હતી જ નહીં, છતાં આ શિષ્યોના આગ્રહના કારણે એમને એમ લાગે કે અમે કંઈક મહાત્માની સેવા કરી એટલે મહાત્માજી એમના માન આપવા માટે દિવસમાં 1 વાર ભોજન લેતા એવું લખ્યું છે. મહાત્માજી ભોજન માટે ઉભા થયા એ વખતે એમને, હવે મેં તમને 2 શબ્દો આપેલા કે બાપુજી અને દાદાજી, કે આ પુસ્તક લખ્યું છે રાજર્ષિ મુનિએ. રાજર્ષિ મુનિ ગુરુને બાપુજી કહેતા અને ગુરુના ગુરુ હતા એને દાદાજી કહેતા. એટલે હવે હું પણ છે ને બાપુજી ને દાદાજી શબ્દથી જ વાત કરીશ તો તમારે સમજી લેવાનું કે બાપુજી શબ્દો બોલું કૃપાલવાનંદજી અને દાદાજી શબ્દો બોલું એ એમના ગુરુ સ્વામી પ્રણવાનંદજી. આ તમારે સમજવાનું. એટલે મહાત્માજી જયારે ભોજન માટે ઉભા થયા અને બાપુજીને પણ પોતાની સાથે ભોજન ખંડમાં જવાનો સંકેત કર્યો. અને ભોજન ખંડ ને મહાત્માના રૂમથી જ ખાલી 2 કે 3 રૂમ છોડીને જ ભોજન ખંડ આવતો હતો. અને બાપુજી જ્યાં પહોંચી ગયા મહાત્માની જોડે તો ભોજન ખંડમાં જઈને જુએ છે તો સોના ચાંદીથી મઢેલા 2 પાટલાઓ હતા અને એના ઉપર સોના ચાંદીના થાળી, વાડકા, લોટા, પવાલા મૂકેલા હતા. તેઓ કઈ વિચારે તે પહેલા તો મહાત્માએ બાપુજીનો હાથ પકડ્યો અને બાપુજીને સોનાના પાટલા પર બેસાડી દીધા અને મહાત્મા પોતે ચાંદીના પાટલા પર બેઠા. હવે મહાત્માજી કહે છે કે બેટા, શ્રેષ્ઠતા સુવર્ણના સિંહાસનમાં નહીં પરંતુ વ્યક્તિના ચારિત્રમાં રહે છે. જો એમ જ હોય તો પછી સુવર્ણના સિંહાસનમાં અને ધૂળના ઢગલામાં અંતર શું? તો કહે છે કે હીરો તો સુવર્ણમાં જણાયા પછી, કઠીરમાં જણાયા પછી પણ હીરો તો હીરો જ રહે છે. તો મહાત્માજી બાપુજીના મનોભાવ સમજી ગયા હતા કે આ છોકરો જિંદગી પહેલી વાર સોના ચાંદીના પાટલા હોય છે એટલે એના મનમાં જાત જાતના વિચારો રમતા હશે એટલે એને ટકોર કરી. મહાત્માજી એમની તો નિર્વિકાર મનદશા હતી તો બાપુજીને તો જમતા જમતા પણ સતત વિચાર આવ્યા કરતો હતો કે આ સોનાના પાટલા પર બેસીને સોનાની થાળી વાડકીમાં ભોજન જમી રહ્યા છે. જે છોકરો 2 દિવસ પહેલા તો મરવા માટે તૈયાર થયો હતો એની પરિસ્થિતિ 2 થઈ ગઈ કે કેટલાય મોટા શ્રીમંતો માણસ કે બાપુજીનો પટ્ટ, દાદાજીનો પટ્ટ શિષ્ય હતો એ. અને આવી રીતે એમ કે મને સોનાના થાળી વાડકામાં જમવા મળશે એવો એને વિચાર પણ કર્યો નહોતો. બાપુજીનું મન છે વૈભવના વિકારમાં મસ્ત. તેમને થયું કે ગઈકાલ સુધી હું કંગાળ હતો પરંતુ આજે તો મારા વૈભવનો પાર નથી કે મને આ મન મળી રહ્યું છે. એવી સ્થિતિમાં એનો કશો ખ્યાલ રહ્યો જ નહીં કારણ કે મગજ તો વિચારના ચગડે ચડી ગયું હતું. પછી મનના આ આનંદને સંપૂર્ણ માનવા માટે બાપુજી 4 કલાક ભ્રમણ કરી આવ્યા. બહાર ગયા, પિતા બેટા બહાર તું ચાલી આવ થોડું, એટલે ભ્રમણ કરીને આવ્યા. પણ એ 4 કલાક દરમિયાન ભ્રમણ કરતા કરતા પણ બાપુ એમની સ્મૃતિમાંથી આ સુવર્ણના પાત્રો ખસ્યા જ નહીં. એમને એક જ વિચાર કરવા માંડ્યો કે ક્યાં જે છોકરો 2 દિવસ પહેલા એને 2 દાડામાં સોનાના થાળી વાડકામાં જમવા મળે છે કે છે આ કેવા કિસ્મત નાખ્યો. પછી જયારે બાપુજી સાંજે મહાત્માજીના દર્શન કરવા ગયા ત્યારે મહાત્માજી તેમના મસ્તક પર વાત્સલ્યપૂર્ણ હાથ મૂકીને કહ્યું કે તુચ્છ જેવી ઘટનાઓ પાછળ આટલો બધો ગાંડો કેમ થઈ ગયો છે? સુવર્ણની થાળી, વાડકી, લોટા, પ્યાલા, પાટલા સાથે તારો શું સંબંધ? જરા વિચાર તો ખરો. એ તો બધું પારકું ધન છે, એ તારું નથી. એના માટે થશે. આ તો બેટા નવી મૂર્ખ ના કહેવાય. તારા મગજમાંથી આ વિચારોને તું કાઢી નાખે. કારણ કે 4 કલાક સ્વામી ફરક
એ 4 કલાક દરમિયાન એમને સુવર્ણના આટલા મગજમાંથી નીકળ્યા જ નથી. એ જ વિચારવા કરે આ કેવું વળી કે છે. શ્રીમંત લોકો કેવી શ્રીમંત છે, થોડીક એની ઝલક સ્વામીને અહીંયા મળી છે. પરંતુ આ મહાત્મા સમજાવે છે કે બધું નશ્વર છે, તું તાર કાઢી નાખ. મહાત્માજીની વાણી બાપુજીને સ્પર્શી ગઈ. બાપુજીને પોતાની ભૂલ સમજાય છે. હવે એમના મગજમાંથી વૈભવનો વિકાર દૂર થયો. બાપુજી સ્વસ્થ બન્યા. બીજે દિવસે જયારે બાપુજી મહાત્માજી સાથે ભોજન લેવા ગયા ત્યારે જોયું તો 4 પાટલાઓ સુવર્ણના હતા. ગઈકાલે મહાત્માજી ચાંદીના પાટલા પર બેઠેલા, પાટલા પણ આજે બાપુજીને સુવર્ણની વૈભવી વસ્તુઓ જોતા કોઈ વિકાર ઉત્પન્ન થયો નથી. એટલે 24 કલાકમાં આ સોનાના પાટલાની વાતોની માજીની ટકોર ના. હવે એને મળ્યા એ પેલા મહાત્મા લગભગ 6 મહિનાથી મુંબઈમાં આવ્યા હતા. અને આ મહાત્મા એટલે એ જ કે આપણા જે કલકત્તા વાળા બંકિમ બાબુ, એ આપ સમજી ગયા છો બધા. મહાત્મા શબ્દ બોલીએ કે પછી આપણે દાદાજી શબ્દ બોલીએ એક જ વાત છે. સ્વામી શબ્દ બોલીએ કે બાપુજી શબ્દ બોલીએ એક જ વાત છે, જરા સમજીએ. હવે એવી વસ્તુ છે કે મહાત્માજી જે ઓરિજિનલી બંકિમ બાબુ હતા હિમાલયમાં, પછી મુંબઈમાં આવ્યા. મુંબઈમાં સર્વ મુલાકાત એમની માધવબાગના મંદિર છે અને લક્ષ્મીચંદ્ર શેઠનો અને લક્ષ્મીચંદ્ર શેઠને નારાયણભાઈ એક સેકન્ડ. નારાયણભાઈ, મને કોઈકનો ફોન મ્યુટ પર નથી, બેકગ્રાઉન્ડ નો બહુ અવાજ આવે છે અને તમારો અવાજ પછી કપાઈ જાય છે વચ્ચે વચ્ચે. બધા જરા મ્યુટ પર મૂકી દો ફોન બેન. દરેક વૈષ્ણવને વિનંતી, સત્સંગ ચાલુ થાય કે તરત ફોન મ્યુટ પર મૂકો, બધા ડિસ્ટર્બ થાય છે, લિંક તૂટે છે બેન. દરેક જણ મ્યુટ પર પોતે ચેક કરી લો પોતાનો ફોન. હેલો, કોઈ હિંચકા ખાતું હોય ને એવો અવાજ આવે છે. હા, પણ દરેક જણને મ્યુટ નથી, કોઈ હિંચકા ખાતું સાંભળતું હોય ને એવો અવાજ આવે છે. હેલો હેલો, મીટ મૂકી ગયો બધાએ. હેલો, ચલો ચાલુ કરું બેન હવે. હા, હવે ચાલુ કરો. હવે જો થોડું ક્લિયર થઈ ગયો અવાજ. હા, વૈષ્ણવ જરા સમજી લો, આપણે દરેક વખતે આ ઇન્સ્ટ્રક્શન આપવાની ના હોય. આપણે જયારે એવો સત્સંગ ચાલુ થાય કે ભાઈ ફોન મીટ પર અને અમારી લિંક તૂટે છે એમાં. ચલો કઈ વાંધો નહીં. હવે મહાત્માજીની આપણે વાત કરતા હતા, બંકિમ બાબુ એ જ મહાત્મા, એ જ દાદાજી મુંબઈમાં આવ્યા છે. લક્ષ્મી સાથે મુલાકાત થઈ ગઈ છે. ચોપાટી પરનો બંગલો આશ્રમમાં ફેરવાઈ ગયો છે. એ બધી વાતો થઈ ગયેલી છે. આપણે આ જે બાપુજી જેને આપણે કહીએ છીએ એમની સાથે છે. હવે એ કેવી રીતે મુલાકાત થઈ એ વાત પણ આપણે જોઈ ગયા છીએ. હવે વાત આગળ વધી રહી છે કે આશ્રમમાં બાપુજી કાયમ માટે રહેવા આવી ગયા. સોનાના પાટલા, ચાંદી, બધી વાતો થઈ ગઈ છે. હવે તમને લોકો જરા લિંક મેળવી લો બરાબરની કે ભાઈ આપણે આગળ વધી રહ્યા છીએ આ યોગીની કથામાં. તો હવે બાપુજી કાયમ માટે આશ્રમમાં રહી રહ્યા છે. મહાત્માજી બાપુજીને ખૂબ લાડથી રાખે છે. આ નવા વાતાવરણથી અને બાપુજીના હૃદયમાં પ્રસન્નતા તો ખીલી ઉઠી છે. બાપુજીને આશ્રમના મુખ્ય વ્યવસ્થાપક પર નિમી લીધા. એટલે બાપુજીને મુખ્ય વ્યવસ્થાપક આશ્રમના બનાવી દીધા. આમ તો બાપુગીરી તો હતી જ છોકરો હતો, પરંતુ એમને આશ્રમમાં ચાલતી તમામ સેવાઓ અને પ્રવૃત્તિઓના નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી હતી.
આથી બધા શિષ્યાઓ બાપુજીની સૂચના પ્રમાણે દૈનિક સેવા કરવા લાગ્યા. વળી કોઈને કઈ પણ વાત જો મહાત્માજી સમક્ષ પ્રસ્તુત કરવી હોય તો તેમ કરતા પૂર્વે સર્વે બાપુજીની સંમતિ લેવાની રહેતી. જો બાપુજી સંમતિ આપે તો એ વાત મહાત્માજી સમક્ષ પ્રસ્તુત થઈ શકતી. બાપુજીની અનુપસ્થિતિમાં 1-2 વાર મહાત્મા શિષ્યાઓને કહ્યું હતું કે સ્વામી મારો પટ્ટ શિષ્ય છે. આ કારણે આખો શિષ્ય વર્ગ બાપુજીને ખૂબ જ આદરથી દ્રષ્ટિથી જોતો. હવે એક દિવસ એવું બન્યું કે મહાત્માજી કરી રહ્યા હતા ત્યારે બાપુજી પ્રસન્નતાના ભાવાવેશમાં બોલી ઉઠ્યા, હે ગુરુદેવ, આપણે બધા જ અંતરંગ શિષ્યાઓ ગુરુદેવ ગુરુદેવ એવું કહે છે. મેં ઘણાને આપનું સંન્યાસ પણ કોઈ પણ આપણો શિષ્ય આપણું સાચું નામ જાણતો નથી. બધા કે અમને નામની જાણ નથી પણ છે. ભગવાનના તો અગણિત નામ હોઈ શકે. પ્રત્યેક અક્ષર અને વ્યંજનથી બનતા સમસ્ત નામો એમના જ નામો છે. પરંતુ આપે મને આપનું નામ કહેવું જ પડશે. ગુરુનું નામ જ મહામંત્ર છે. મહામંત્રનો જપ કરો જ. તો પછી મહાત્માએ કહ્યું કે તો તું પ્રણવ મંત્રનો જપ કરીશ તો ચાલશે. તો બાપુજીએ પૂછ્યું શું આપનું નામ? તો મહાત્માએ કહ્યું તારે નામનું શું કામ છે? જો જપ જ કરવા હોય તો પ્રણવ મંત્ર ઉત્તમ છે. તો મહાત્માએ કહ્યું, બાપુજીએ કહ્યું કે સંસારી હોય કે સંન્યાસી પણ દરેક વ્યક્તિને નામ તો હોવું જોઈએ ને. આવશ્યકતાઓને લીધે આપે મારું નામ સ્વામી પાડ્યું, એમ અમારે પણ આવશ્યકતા પ્રમાણે તમને પુકારવા હોય તો મેં કેવી. તો પછી મહાત્માએ કીધું બરાબર છે, ચાલ મારું નામ પ્રણવ, પ્રણવ મારું નામ, બસ કે છે. તો બાપુજીએ આ આધારે જ પોતાના ગુરુદેવનું નામ પ્રણવાનંદી છે એમ શિષ્યાઓને જણાવેલું. આ પ્રણવાનંદજી એ જ બાપુજીના ગુરુ અને મારા દાદા ગુરુ, મારા એટલે રાજેશ્વરીના દાદા ગુરુ. હવે દાદાજી બાપુજીને જે માર્ગદર્શન આપતા હતા તેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થતો હતો. ધીરે બાપુજીનું કેવી રીતે શું વાતો આવે છે. સર્વપ્રથમ વાત છે કે સાધકે ઈશ્વરના અસ્તિત્વ અને એમની અદ્વિતીયતાનો સંપૂર્ણ સ્વીકાર કરવો પડે. જે પણ સાધના માર્ગમાં આગળ વધતા હોય તો એમાં એને ઈશ્વરનું અસ્તિત્વ છે અને અદ્વિતીય ઈશ્વરથી વધીને દુનિયામાં કોઈ બીજું તત્વ નથી, એનો સ્વીકાર કરવો જોઈએ. પછી યમ નિયમનું યથાશક્તિ પાલન કરવાનું કહ્યું. સંયમ, સદાચાર, સેવા, શ્રદ્ધા, આત્મનિરીક્ષણ અને કર્તવ્ય પરાયણતા, અભ્યાસ અને સંત સમાગમ, પ્રાર્થના, ભજન, નામ સંકીર્તન, મંત્ર જપ અને પ્રભુની પૂજા, આસન, પ્રાણાયામ, ધ્યાન ઇત્યાદિ યોગાંગોનું અનુષ્ઠાન, મૌન પાલન અને એકાંત સેવન. તો આ જે વસ્તુ હતી એના ઉપર જ દાદાજી બાપુજીને માર્ગદર્શન આપતા હતા. હવે શાસ્ત્રોનું અધ્યયન કરાવવાની સાથે સાથે દાદાજી બાપુજીને વિવિધ યોગિક ક્રિયાઓ અંગે પણ. જે વૈષ્ણવોએ ભાગવતનો બરાબર અભ્યાસ કર્યો છે એમાં તમને ખબર હશે કે આગળ જતા ભાગવતમાં લગભગ 11મા સ્કંદની અંદર ક્રિયાયોગનું વર્ણન આવે છે. અને આપણા ભારતના એક મહાન પરમહંસ યોગાનંદ થઈ ગયા, જેના અમેરિકામાં લાખો અનુયાયીઓ છે અને ઠેર ઠેર એમના આશ્રમો છે અને હજુ 1952માં જ એમને સમાધિ લીધી છે. તો એ પણ ત્યાં આગળ બધાને અમેરિકા જઈને પણ એમને બધાને ક્રિયાયોગની દીક્ષા આપેલી છે. તો આ બધી એ સાધનાઓ એ પ્રકારે દરેક જણની યોગિક ક્રિયાઓ શીખવાડવામાં આવતી હોય છે. એક દિવસ કહ્યું કે બેટા, જો તારે ઉત્તમ યોગી બનવું હોય તો યોગ શાસ્ત્રની સાથે સાથે અને મનોવિજ્ઞાનને પણ જોઈએ. એ બંને વિજ્ઞાનો દ્વારા
તારો યુગ અધિક પ્રશસ્ત બની જશે. બાપુજીએ દાદાજીના એ સૂચનને તરત જ અપનાવી લીધું. દાદાજીના અંતરંગ શિષ્યોમાં 3 તો ઉચ્ચ કક્ષાના ડોક્ટર વૈદ પણ હતા. એમની પાસેથી જ્ઞાન અને થોડુંક આરોગ્ય શરૂઆત કરી દીધી. અને એ જ રીતે શીખવા માટે પણ દાદાજીએ પ્રબંધ અભ્યાસનું ક્ષેત્ર વિસ્તૃત બન્યું. હવે દરેક ગુરુવારે અંતરંગ શિષ્ય ઉપરાંત બીજા દર્શનાર્થીઓ પણ દાદાજીના દર્શનાર્થે આવી શકતા. હવે એક વખત એવું બન્યું કે યુવાન સાધુએ દાદાજી સમક્ષ અને પછી વિનંતી કરી કે સંત પુરુષ, એ સંત મહાત્મા, હું યોગ જિજ્ઞાસી છું. આપ એક સમર્થ સિદ્ધ યોગી છો એવી ખ્યાતિ સાંભળીને હું આપની પાસે આવ્યો છું. હું દરરોજ આસન, પ્રાણાયામ, જપ, ધ્યાન ઇત્યાદિનો અભ્યાસ તો કરું છું, પરંતુ મને કઈ સંતોષકારક અનુભૂતિ થતી નથી. તો આપ કૃપા કરીને મને શક્તિપાતની દીક્ષા આપવા. તો દાદાજીએ પેલા સંત પુરુષને કહ્યું કે ભાઈ, તમે સંન્યાસ દીક્ષા લીધી છે એટલે કોઈ તો તમારા ગુરુ હોવા જોઈએ. તો તમે એમની પાસેથી જ શક્તિપાત દીક્ષા મેળવો, તે જ યોગ્ય ગણાય. તને પેલા સાધુએ કહ્યું કે હે મહાત્મા, મારા ગુરુ હાલ વિદ્યમાન નથી. બીજા યોગ્યના સંપર્કમાં હું આવ્યો છું. એ હજી મારા અંતઃકરણમાં ઉત્પન્ન ખરી નથી. તેથી જ હું આપની પાસે આવ્યો છું. માટે મને નિરાશ. તો મહાત્માએ કહ્યું કે ભાઈ, અત્યારે તો તમે જે આસન પ્રાણાયામનો અભ્યાસ કરો છો, શક્તિપાત દીક્ષા પ્રાપ્ત કરવા માટે તો વધુ તપસ્યા તમારે કરવી પડશે. એ દીક્ષા સાધકને જ અપાય અને એ મેળવવા માટે પાત્રતા કેળવવી જોઈએ. શક્તિપાતની દીક્ષા અપાય કર્યું, પરંતુ પેલો પુરુષ શબ્દો સાંભળતા જ એ સાધુ ઉત્તેજિત થઈ ગયો અને વિનય ગુમાવીને બોલ્યો, આપ તો સિદ્ધ પુરુષ તો અનધિકારીને પણ અધિકારી બનાવી દે. કોઈ સિદ્ધ પુરુષ કોઈ સાધકને કદાપી હતાશ કરે. આ બિલકુલ સ્વસ્થ રહ્યા. પરંતુ જે બાપુજી ત્યાં ઉભા હતા એને આ સાધુ પર ક્રોધ ચડ્યો. તેમને તરત જ સાધુનો હાથ જાળ્યો અને તેને ખેંચીને ખંડમાંથી બહાર લઈ જવા લાગ્યા. અને બાપુજીએ મનમાં સંકલ્પ કરેલો કે બહાર નીકળ્યા પછી આ સાધુએ મારા ગુરુનું અપમાન કર્યું છે, તો આ સાધુને માર મારીશ. પણ ત્યાં જ દાદાજીએ સમજી ગયા બાપુજીના મનમાં શું વિચારો ચાલે છે. એટલે દાદાજીએ શાંત ચિત્તે આજ્ઞા કરી, સ્વામી, આ સંતજીને મિત્ર ભાવે તારા ખંડમાં લઈ જા. એમને ફળ ફૂલ એમને વગેરે આપ, કારણ કે તેઓ સવારના. અને વિદાય પૂર્વે આ સંતને થોડી તારો દાદાજીની આજ્ઞા અપમાનના બદલામાં પુરસ્કાર. દાદાજીના શબ્દોમાં બાપુજીનો ક્રોધ તો શમી ગયો. સાધુનો હાથ તેમને આદર સાથે સાધુને પોતાના ગયા. ત્યાં એમને ઉપહાર અને નાસ્તો કરાવ્યો, દક્ષિણા આપી. તે પછી સંતુષ્ટ બાપુજી તેમને જતા જોઈ રહ્યા અને ત્યાં અભાગ્યો જીવતા તો કોઈ સાચા સમર્થ ગુરુ પાસે આવી તો ચડ્યો, પણ દુર્ભાગ્ય નહીં. પણ કોણ અને આ સંસાર ચક્રમાં બાપુજીના અંતઃકરણમાં હવે ક્રોધાવેશનું સ્થાન દયા ભાવે લીધું. દાદાજીની કૃપા બાપુજીએ મનમાં
પોતે મહાસમર્થ ના પટ્ટ શિષ્ય હોઈને કોઈ સાધુ સંતને મારવા એ તો ઘણું જ અનુચિત કાર્ય હતું. એ પશ્ચાતાપના અગ્નિમાં બાપુજીનો માનસિક શીખ્યા. હવે આશ્રમ 300 શિષ્ય છે. દાદાજીએ ક્યારે નામો પૂછ્યા ન હતા, પરંતુ બોલાવા સાચા નામથી જ બોલાવતા. હવે આ શિષ્ય પરિવારમાં એક 18 વર્ષની હતા. એક દિવસ આ મીનાક્ષી દાદાજીના વસ્ત્રો ધોવાની સેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. આ મીનાક્ષીબેનને આ સેવા પ્રથમવાર જ મળી હતી, તેથી મીનાક્ષીબેન ખૂબ ખુશખુશાલ હતા. તેઓ હજી થોડાક દિવસ પૂર્વે જ દાદાજીના પરિવારમાં શિષ્ય તરીકે ભળ્યા હતા. તેમને બીજી શિષ્ય બહેનો પાસેથી સાંભળેલું કે દાદાજી તો વગર પૂછે બધાના નામો જાણી લે છે. આથી વસ્ત્રો ધોતા ધોતા વિચાર આવ્યો કે જો ગુરુજી મને પણ મારું નામ લઈને બોલાવે તો કેવું સારું. વસ્ત્રો ધોવાઈ ગયા એટલે મીનાક્ષીબેને બધા વસ્ત્રો સુકવા મૂક્યા. પછી દર્શનાર્થે દાદાજીના ખંડના દ્વાર પાસે ગયા. કારણ કે ખંડમાં તો પ્રવેશવાની કોઈને પરમિશન હતી નહીં. ખંડ હતો એ 24 કલાક ખુલ્લો રહેતો અને બહારથી જે કોઈ આવે એ પ્રણામ કરીને વિદાય થતું. ફક્ત સત્સંગનો જે સમય ગુરુવાર હતો ત્યારે જ અંદર જવાતું, અથવા તો અંદર જવું હોય તો આજ્ઞા લેવી પડતી. અને બાપુજી ગમે તે સમયે ખંડમાં જઈ શકતા હતા એવી વ્યવસ્થા આશ્રમમાં હતી. એટલે મીનાક્ષીબેન વસ્ત્રની સેવા કરીને દાદાજીના ખંડના દ્વાર પાસે ગયા. નિયમન દાદાજીને દંડવત પ્રણામ કર્યા. તેઓ જવાની તૈયારી કરી છે ત્યાં જ દાદાજીએ હસ્તથી સંકેત કર્યો અને મીનાક્ષીબેનને ખંડમાં પોતાની પાસે બોલાવ્યા. મીનાક્ષીબેનના મનમાં શું વિચારો ચાલી રહ્યા છે તે દાદાજી જાણતા હતા. હવે દાદાજીને કઈ કામ છે એમ ધારીને મીનાક્ષીબેન તેમની પાસે ગયા. દાદાજીની સમીપ જવાનો મીનાક્ષીબેન માટે આ પ્રથમ પ્રસંગ હતો. તેમને દાદાજીની સામે બેસીને મસ્તક નમાવીને પ્રણામ કર્યા અને એ જ વખતે નાનકડી બાળકીને લાળ લડાવતા હોય એમ દાદાજીએ મીનાક્ષીબેનને માથે હળવી ટપલી મારતા પ્રેમપૂર્વક કહ્યું, બેટા તારું નામ મીનાક્ષી છે ખરું ને? આથી મીનાક્ષીબેનનું અંતકરણ તો આનંદથી છલોછલ ભરાઈ ગયું. એમની પ્રસન્નતાનો પાર ના રહ્યો. કારણ કે મનમાં એને કપડા ધોતા વિચારેલું કે જો દાદાજી મારું નામ લઈને મને બોલાવે તો મને ખૂબ આનંદ થાય. તો દાદાજી એનો મનોભાવ સમજી ગયા હતા. એટલે દાદાજીએ એને ખંડમાં બોલાવી માથે ટપલી મારી અને કહ્યું, બેટા તારું નામ મીનાક્ષીબેન ખરું ને? કહે છે. એટલે મીનાક્ષીબેન તો ખુશખુશાલ થઈ ગયા. શિક્ષિત વ્યક્તિ જેટલી સરળતાથી સ્વભાષાના ગ્રંથની વાત એટલી સરળતાથી દાદાજી પર ચિત્રે પણ વાંચી શકતા હતા. નિકટના શિષ્યોને આ અનુભવ અનેક વાર થયો હતો. હવે કે લક્ષ્મી અત્યારે હવે આપણા પ્રસંગોમાં શું આશ્રમમાં જ રહે છે. આશ્રમમાં હજુ 2 વર્ષ રહેવાના જ સ્વામી આપણે બંને તીર્થયાત્રા કરવા. તે વખત શું થશે આપણે જોઈશું. હવે આશ્રમમાં જે 2 વર્ષ દરમિયાન જે બનાવ બને છે એના પ્રસંગો નોટિંગ આ બાપુજીએ કરેલું છે. એ પછી રાજેશ્રી મુનિએ પુસ્તક એનો ઉલ્લેખ કર્યો છે એ આપણે જોઈએ છીએ. એક વખત લક્ષ્મીચંદ્ર શેઠ એટલે કોણ કે જેનો આ 4 માળનો જે અને જે બાપુજી દાદાજી એક વખત લક્ષ્મીચંદ્ર શેઠે દાદાજી માટે ચાંદીનો હિંચકો બનાવડાવ્યો. પછી આશ્રમની વ્યવસ્થાપક સમિતિના સભ્યો કરી કે આ ચાંદીનો હિંચકો બનાવ, જો ગુરુજી તેના પર માત્ર છે તો પણ હું થયેલો મારી જાતને માનીશ. દાદાજીને હિંચકા પર બેસવાની વિનંતી
વાત હતી, કારણ કે દાદાજી ટોટલી વિરક્ત પુરુષ હતા. એમના આ બધી વાતોમાં રસ હતો જ નહીં. બધા જ જાણતા હતા કે તેઓ વિરક્ત છે. દાદાજી એક જોડી કોપી, 2 અંગૂઠા, માત્ર આટલી સંપત્તિ ગાડીના હિંચકામાં બેસી સી રીતે કહી શકાય? બધા બની ગયા. કે તમે આ વાત સ્વામીને કહો. મહાત્મા અડગ જાણીને છે, કદાચ એમ માની જાય. હકીકતે પણ બાપુજી પ્રિય શિષ્યો હોવાથી દાદાજી સમક્ષ જે પ્રસ્તાવ રજૂ કરતા મલકતે જે બાપુજીને વાત કરી, હે સ્વામી, પૂજ્ય માત્ર 1 મિનિટ પણ આટલું બોલી શેઠ ગદગદ બનીને. પ્રથમ એવો હતો કે તેમની સમક્ષ કોઈ રડે એટલે તેઓ તરત જ ભીના થઈને તેની વાત માની લેતા. ઘણી વખત પોતે પણ આયુક્ત સ્વભાવ હતો. તેમ હું ગુરુજીને જરૂર તમારી વાત પહોંચાડીશ. આવી ગયો તેને અનુકૂળ જે વ્યવસ્થાપક સમિતિ લક્ષ્મીચંદ શેઠ ચાલવા લાગ્યા. બાપુજીએ વિનંતી કરી કે હે ગુરુદેવ, લક્ષ્મીચંદ શેઠે આપને બેસવા માટે ચાંદીનો હિંચકો બનાવડાવ્યો છે. આપ તેના પર હિંડોળો પવિત્ર થઈ જાય એવી એમની ભાવના છે. દાદાજીએ પૂછ્યું, સ્વામી બેટા, તો દાદાજી જ્યારે બાપુજીને લાલ એમના કંઠમાં અપૂર્વ માધુર્ય આવી જતું. તેને એ હિંચકો ગમે છે એ વાક્યનું માધુર્ય માનતા જ બાપુજી ભાવાવેશમાં આવી ગયા અને એક 10 વર્ષનો બાળક પસંદ થઈને પિતા સાથે જેવું વર્તન કરે તેવું વર્તન કરીને તેવું બોલ્યા, મને તો હિંડોળો ઘણો ગમે છે, પણ જો આપ આજ્ઞા કરો તો હું તેના પર બેસું. વિષ્ણુ, આ બેસવાની વાત દાદાજીની છે, પણ વાત આખી આવી ગઈ દાદાજીએ બાપુજી પર લઈ લીધી. બાપુજી જયારે આ વાક્ય બોલ્યા ત્યારે તેમના મનમાં હિંડોળા પર બેસવાની લેશ માત્ર પણ ઈચ્છા હતી નહીં, હોઈ શકે પણ નહીં, કારણ કે વાત તો દાદાજીને બેસવાની, પણ વાક્ય તો તીરની માફક એકાએક મુખમાંથી નીકળી ગયું અને પછી તરત જ બાપુજીને તેવું બોલવા અંગે પસ્તાવો પણ થયો. પણ ત્યાં તો દાદાજી ઉભા થયા, તેમનો હાથ ચાલીને ચાલવા લાગ્યા. સગડા તેની પાછળ દોરાયા, હિંડોળો રાખ્યો. ત્યાં પહોંચીને દાદાજી બાપુજીને હિંડોળા પર બેસાડવા લાગ્યા. હવે દાદાજી શું કરવા તે બાપુજી બરાબર કરી ગયા. કરતા બાપુજીએ દાદાજીના હાથમાંથી હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમાં સફળતા મળી નહીં. દાદાજીએ તેમને પરાણે હિંડોળા પર બેસાડી દીધા. બાપુજી તો ઘણા જ લજવાઈ ગયા. એ જ ક્ષણે હિંડોળા પર પાથરેલી મખમલની ગાદી એક કીડી પરથી આંગળી ચીંધી દાદાજીએ કહ્યું, જો બેટા, આ કીડી પણ હિંડોળા પર બેઠી છે, પરંતુ એ કઈ એમ વિચારતી નથી કે આ હિંડોળો ચાંદીનો છે અને તેના પર અમુક સંતને બેસવાનો જ અધિકાર છે. એમ કેતા પડ્યા. બાપુજી આ તકનો લાભ લઈ હિંડોળા પરથી ઉતરી પડ્યા. કોઈ કઈ વિચારે કે બોલે તે પૂર્વે દાદાજી સ્વયં હિંડોળા પર ગોઠવાઈ ગયા. બોલ્યા, ચાલો ભાઈ, જેમાં પતિ પર રાજી. કેવો અલૌકિક પ્રેમ સર્વના મુખ મલકી ઉઠ્યા. અને આમ લક્ષ્મીચંદ શેઠનો મનોરથ દાદાજીએ પૂર્ણ કર્યો. હવે એક વખત એવું બન્યું કે બાપુજી એમના રૂમમાં બેસીને કોઈ ગ્રંથ વાંચી રહ્યા હતા. તો અચાનક બાપુજીના રૂમમાં 2 બહેનોએ પ્રવેશ કર્યો. એક બેને બાપુજીની ખુરશી પાસે બેસી બાપુજીના પગ પકડી લીધા અને રુદન કરવા માંડ્યું. તે બેન મુઠ્ઠી વયના હતા. દેહ પરના અલંકારો પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેઓ કોઈ શ્રીમંત ઘરાનાના હતા. તેઓ અચાનક આવ્યા અને એક પણ અક્ષર બોલ્યા વિના રડવા લાગ્યા. એટલે તેમને આશ્વાસન કેવી રીતે આપવું એ બાપુજી સમજી શક્યા નહીં, કારણ કે આ બેન બાપુજીને પહેલી જ વાર મળતા હતા. છતાં બાપુજીએ કહ્યું, બેન,
રડો નહીં, છાના રહો, તમારી સ્વસ્થ બનીને કહો. થોડી ક્ષણો પછી તે બેન બોલ્યા, સ્વામી, મારો એકનો એક પુત્ર દેવલોક પામ્યો છે, હવે હું સી રીતે જીવી શકીશ? તમે મને ગુરુજી પાસે લઈ જઈ. બાપુજી વિચારમાં પડ્યા. તેઓ ગુંચવાતા બોલ્યા, બેન, બાપુ ગુરુજી તો વિરક્ત મહાપુરુષ છે, એમને આવી લૌકિક સાદી વાતો કેવી રીતે મારાથી કહેવાય? બેન તો ફરીથી રડવા લાગ્યા. પરંતુ એ બેનની સાથે આવેલા જે બેન હતા એ પ્રતિદિન આશ્રમ અંતરંગ શિષ્યાઓમાંના એક હતા. તેમને બાપુજીને ગડગડા સાદે ભલામણ કરી, સ્વામી, આ બેન કેટલાય દિવસથી પૂરું જમ્યા નથી, પૂરું ઊંઘ્યા નથી, એકનું એટલે આખું છે. તમે તો ગુરુજીના લાડકા છો, એટલે ગુરુજી પાસે જઈને એમના આશીર્વાદ અપાવો, એમના પર આટલી દયા કરો, કૃપા આટલી દયા કરો. આટલું બોલી એ સાથે આવેલા શિષ્યાબેન પણ રડવા લાગ્યા. હવે બાપુજીની ના કહેવાની હિંમત ચાલી નહીં, એટલે બોલ્યા, બેન, દયા તો ઘણી આવે છે, પરંતુ આવી વાતો ગુરુજી સમક્ષ પ્રસ્તુત કરતા મને સંકોચ થાય છે. છતાં તમે કહો છો તો હું પ્રયત્ન જરૂર કરીશ. ગુરુવારના દિવસે તમે એમને તેડીને આવજો. જ્યારે બધા દર્શન કરીને ચાલ્યા જશે ત્યારે હું ગુરુજીને આ બેનની વાત કરીશ. આ શબ્દો સાંભળી પેલા બેન તો સ્વસ્થ બની ગયા. તેમના મુખ પર પ્રસન્નતાની લહેર ફરી વળી અને તેઓ બોલ્યા, સ્વામી, હું તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું. મને ગુરુજીના આશીર્વાદ મળશે એટલે મને સંતોષ થઈ જશે. બાપુજી મૂક રહ્યા. બંને ગયા. ગુરુવાર આવ્યો. બધા શિષ્યો દર્શન કરીને ચાલ્યા ગયા. એટલે બાપુજી પેલા બેનને એમના પતિ સહિત દાદાજી સમક્ષ લઈ ગયા અને બંને જણાએ પ્રણામ કરીને રડવા માંડ્યું. બાપુજી વિચારવા લાગ્યા કે એમના દુઃખ અંગે ભલામણ મારે કેવી રીતે કરવી. ત્યાં જ એ બેનના મસ્તક પર હાથ મૂકી દાદાજીએ આશીર્વાદ આપતા કહ્યું, બેટા, રડીશ નહીં. પ્રભુ કૃપાથી તમારે ત્યાં 1 વર્ષ પછી પુત્રનો જન્મ થશે. એક પુત્ર તો ભગવાને લઈ લીધો, પરંતુ બીજો પુત્ર ભગવાન હવે એમને આપશે એવા આશીર્વાદ દાદાજીએ પેલા બેનને આપી દીધા. આશીર્વાદ પ્રાપ્ત થતા જ પતિ પત્નીના મનનો શોક શમી ગયો અને આનંદ ઉત્પન્ન થઈ ગયો. બાપુજી તો અંતર્યામી, બાપુજી જાણે છે કે દાદાજી તો અંતર્યામી છે અને બાપુજીને આવી પરિસ્થિતિ અસંખ્ય વાર થઈ ગઈ હતી. તેમાં વળી એક વધારાનો પ્રસંગ ઉમેરાયો. હવે એક બીજો પ્રસંગ લઈએ છીએ. એક વખત એવું બન્યું કે આ દાદાજીના જે મહાત્માના જે અનેક શિષ્યો હતા એમાં એક વ્રજવલ્લભદાસ શેઠ આવતા હતા. એ નિયમિતપણે આવતા હતા. એના પત્નીનું નામ હતું ચંદનબેન અને બંને શેઠ શેઠાણી નિયમિત રીતે દાદાજીના દર્શન કરવા માટે આશ્રમમાં આવતા હતા. એક વખત આ વ્રજવલ્લભના શેઠે બાપુજીને એકાંતમાં લઈ જઈને કહ્યું, સ્વામી, મને સહાય કરો. તો બાપુજીએ કહ્યું, કહો, મારાથી બનશે તે સેવા હું જરૂર કરીશ. તો શેઠે કહ્યું કે મારા એક પારસી મિત્ર જહાંગીરજી અને તેમના પત્ની દીનાબેનને પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં માત્ર 2 મિનિટ બેસવાનું મળે અને તેઓ વધારે નહીં તો એકાદ વાક્ય પણ તેમને સંબોધે એવી બંને જણની પારસી મિત્રની ઈચ્છા છે. તો આપ સહાયતા કરો તો જ આ કાર્ય અમારું થઈ શકે. વ્રજવલ્લભદાસ શેઠે એમના કોઈ મિત્રની અત્યારે ભલામણ કરી છે બાપુજીને. ખાલી જહાંગીર શેઠ અને એમના પત્નીને આ મહાત્મા સાથે 2 જ મિનિટ બેસવા મળે અને મહાત્મા એમને કંઈક સંબોધન કરે એવું જહાંગીર શેઠ ઈચ્છી રહ્યા છે. અને આ બાબતની વિનંતી વ્રજવલ્લભદાસ શેઠ બાપુજીને કરી રહ્યા છે. તો બાપુજીએ મૂંઝવણ વ્યક્ત કરી કે પૂજ્ય ગુરુદેવને હું આવું કેવી રીતે કહી શકું. ત્યારે શેઠે કહ્યું કે સ્વામી, તમે તો ગુરુદેવના અત્યંત લાડકા છો. અમે સતત જોતા આવ્યા છીએ કે તેઓ તમારી કોઈ વાત ટાળી શકતા નથી. તો બાપુજી કહ્યું, એ વાત તો સાચી, પરંતુ કેમને વારંવાર મારે આવી લૌકિક વાતો કરવી તે પણ ઉચિત તો નથી જ ને. તો શેઠે કહ્યું કે નહીં સ્વામી, આટલું કામ તો તમારે કરી આપવું પડશે. બાપુજી થોડી વાર ચૂપ રહ્યા અને પછી બોલ્યા, ભલે, હું તમારા મિત્ર જહાંગીર
અને એમના ધર્મપત્નીની જે ઈચ્છા છે એ પૂર્ણ કરવાનો યથાશક્તિ પ્રયત્ન કરીશ. આજે તો સોમવાર છે, હવે 3-4 દિવસમાં ગુરુવાર આવે ત્યારે તમે બંનેને લઈને આવી જશો એવી સૂચના તમે એમને આપી દેજો. વરદ વલ્લભદાસ શેઠ તો પસંદ થઈ ગયા. બાપુજીએ મનમાં ધારી રાખ્યું હતું કે અવકાશ મળતા 3-4 દિવસમાં જ આ વાત તેઓ દાદાજીને કરશે, પરંતુ અન્ય પ્રવૃત્તિમાં ગુંઠાઈ જવાથી બાપુજી આ વાતની વિસ્મૃતિ થઈ ગઈ. અને બાપુજી બુધવારે રાત્રે અમે ગુરુવારે શેઠને લાવવાની વાત થઈ હતી શેઠના મિત્રને, અને બુધવારે રાત્રે શું બન્યું કે બાપુજી એમના ખંડમાં બેસીને કશુંક લખી રહ્યા હતા. લખ્યું છે કે યુવાનીમાં બાપુજીને સાહિત્ય સર્જનનો થોડો શોખ હતો અને તેઓ ભજનો પણ ક્યારેક ક્યારેક લખતા હતા. તો એ દિવસમાં એમને નાટકો, વાર્તાઓ, કવિતાઓ પણ લખેલી. તો એ વખતે એમને જોયું તો રાત્રે પોતાના રૂમમાં પોતે બેઠા છે અને એ જ વખતે ખંડના પ્રવેશ દ્વાર તરફ જોયું તો એમના આશ્ચર્યનો પાર ના રહ્યો. દાદાજી એમના ખંડમાંથી બાપુજીના ખંડમાં આવી ગયા હતા. બાપુજી તો એકદમ ખુશી પરથી ઉભા થઈ ગયા. બાપુજીએ કલ્પના પણ નહીં કરેલી કે દાદાજી આટલા રાતના સમયે એમના ખંડમાં કેમ પધારી રહ્યા છે. દાદાજીના ખંડમાં કોલબેલની પણ વ્યવસ્થા તો હતી જ. જેમને કોલબેલની ચાંપ દબાવી હોત તો પણ બાપુજી દાદાજીના ખંડમાં પહોંચી જાત, પરંતુ દાદાજીએ એમ ન કર્યું અને સ્વયં કેમ આજે બાપુજીના ખંડમાં પધાર્યા. બાપુજીએ શ્રદ્ધાપૂર્વક દાદાજીના ચરણ સ્પર્શ કર્યા. દાદાજીએ અહેતુકી કૃપા કરી શકાય એવા વિચારે બાપુજીની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેઓ બોલી પડ્યા, ગુરુદેવ એકદમ અત્યારે કેમ? ત્યારે ગુરુદેવે કહ્યું, બેટા એ વિશેષ કારણ નથી, પરંતુ આજે મને થયું કે ચાલ ચોપાટી પર આપણે ભ્રમણ કરી આવીએ, દરિયાની ચોપાટી પર આપણે થોડું ફરી આવીએ. તો દાદાજીના મનમાં આવી તુચ્છ ઈચ્છા થાય એ બાપુજીના મનમાં વાત આવી નહીં, એટલે અનુમાન કર્યું કે કોઈ વિશેષ પ્રયોજનથી જ દાદાજીએ એવી ઈચ્છા કરી હશે. બાપુજીએ ઘડિયાળ પર દ્રષ્ટિ કરી તો 8:10 બાકી હતી. આશ્રમમાં નીચે કાયમ માટે મોટર અને ડ્રાઈવર રહેતા હતા. એટલે બાપુજીએ કહ્યું કે ગુરુદેવ, હું નીચે મોટર તૈયાર કરીને આવ્યું છું, ત્યાં સુધી અહીં આપના ખંડમાં જ્યાં યોગ્ય લાગે ત્યાં બિરાજો. દાદાજીએ કહ્યું કે સ્વામી, મોટરની આવશ્યકતા નથી. તો બાપુજીના પગ થંભી ગયા, પૂછી બેઠા, તો શું ચાલતા નીકળવું છે? તો દાદાજીએ કીધું હા. બાપુજી સ્તબ્ધ બની ગયા. તેમને દલીલ કરી કે આપ ચાલીને નીકળશો તો આપણે ચોપાટી પર ક્યારે પહોંચીશું? આપના દર્શન કરવા માટે ઉત્સુક લોકો આપણને માર્ગમાં ઘેરી વળશે. દાદાજીએ બાપુજીના ખભા પર પ્રેમથી હાથ મૂકતા કહ્યું કે સ્વામી, તમે એની ચિંતા ના કરો, તો પછી પધારો. એમ કરીને બાપુજીએ આગળ ચાલવા મળ્યું. દાદાજી તેમની સાથે થઈ ગયા. બાપુજીએ ગતિ વધારી, દાદાજીએ પણ ગતિ વધારી. બાપુજી સમજી ગયા કે દાદાજીની ઈચ્છા સાથે જ ચાલવાની છે. લિફ્ટ તો હતી જ, છતાં દાદાજી દાદર બની વળ્યા. બાપુજીએ પણ તેમનું અનુકરણ કર્યું. બંને જણા દાદરા ઉતરી ચોગાન ઓળંગીને દરવાજા તરફ આવી ગયા. દિવસે આશ્રમની ચોકી ગુરખો કરતો અને રાત્રે આશ્રમની ચોકી એક પઠાણ ચોકીદાર કરતો. હજી રાત્રિની શરૂઆત જ હતી એટલે ગુરખો અને પઠાણ બંને દરવાજે ભેગા થઈને વાતો કરતા હતા. તેઓ બાપુજીને જોતા જ ઉભા થઈ ગયા અને વંદન કરીને પૂછ્યું, સ્વામી, પાછા ક્યારે ફરશો? બાપુજીએ જવાબ આપ્યો કે ભાઈ નક્કી નથી. એમને વિસ્મય પણ થયું કે આ બંને કેવલ મને જ કેમ પ્રણામ કર્યા. બાપુજીને આશ્ચર્ય લાગ્યું કે દાદાજી અને બાપુજી બંને જણ છે. તો બંને ચોકીદારોએ માત્ર બાપુજીને પ્રણામ કર્યા, પણ દાદાજીને પ્રણામ નથી કર્યા. કારણ શું? એ બંનેનો દાદાજી પર તો અપાર પ્રેમ હતો. એમને એક વખત વ્યવસ્થાપકોને કહેલું પણ ખરું કે આ ચોકીદારોએ વ્યવસ્થાપકોને એક દિવસ કહેલું કે અમને દિવસમાં એક વખત ભોજન નહીં આપો તો ચાલશે, પરંતુ મને પૂજ્ય ગુરુદેવના દર્શન તો દિવસમાં એક વાર અવશ્ય કરવા, 3 વાર તો કરવા જ દેજો. અમને દિવસમાં 3 વાર દર્શન કરવા દેજો. પગાર નહીં આપો ચાલશે, ભોજન નહીં આપો ચાલશે કે તમને પગાર આપવો હોય તો આપજો અને ના આપવો તો ના આપજો. અમે બીજે નોકરી કરવા જવાના નથી. તેઓ બંને વારા ફરતી ઉપર આવતા અને સવારે, બપોર અને સાંજે એમ 3 વખત દર્શન કરી જતા. પરંતુ અત્યારે આશ્ચર્યની વાત છે
કે દાદાજી સ્વયં પગથિયા નીચે આવ્યા છતાં બંનેમાંથી કોઈએ તેમને પ્રણામ કર્યા નહીં, માત્ર બાપુજીને વંદન કર્યા. વિસ્મય સાથે વિચારોમાં અટવાટા બાપુજી દાદાજીની સાથે આગળ વધ્યા છે. હવે શ્રીમંતોના મહોલ્લો, સાગરનો સુરમ્ય તટ, વીજળીના દીપકનો પ્રકાશપુંજ, જાણે સ્વર્ગ નીચે ઉતરી અવની પર આવ્યું હોય એવું વાતાવરણ હતું. અનુપમ દ્રશ્ય હતું. થોડી વારમાં બંને ગુરુ શિષ્ય રાજમાર્ગ પર આવ્યા. રાજમાર્ગ માણસો અને વાહનોથી ભરચક હતો. બંને જણા ફૂટપાથ પર ચાલતા હતા. જેઓ પ્રત્યેક ગુરુવારે દાદાજીના દર્શને અચૂક આવતા તેઓમાંના કેટલાક રસ્તામાં મળ્યા અને તે બધાએ બાપુજીને વંદન કર્યા, પરંતુ કોઈએ દાદાજીને વંદન ન કર્યા. આ કારણે બાપુજી આશ્ચર્યના મહાસાગરમાં ડૂબકા ખાવા લાગ્યા. તેમને વિચાર આવ્યો, શું દાદાજી અદ્રશ્ય રીતે તેમની સાથે ચાલી રહ્યા છે કે શું? 30-35 મિનિટમાં તો બંને જણા ચોપાટી પર આવી પહોંચ્યા. ત્યાં એક ખાલી બોકડા પર બંને જણ બેઠા. દાદાજી સમય પસાર કરવા માટે આધ્યાત્મિક વાતો શરૂ કરી. તેઓ બાપુજીને શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક સમજાવી રહ્યા હતા. આ રીતે 10 મિનિટ બોકડા પર વીતી હશે અને એટલામાં તો એક વૃદ્ધ પારસી યુગલ તે જ બોકડા પર આવીને બેઠું. તે સમયે બાપુજી ચર્ચા કરતા દાદાજી સમક્ષ એક શંકા પ્રસ્તુત કરી રહ્યા હતા. તેમને તે યુગલ પ્રત્યે ખાસ લક્ષ આપ્યું નહીં, પરંતુ બીજી 5 મિનિટ ચર્ચા ચાલી અને પેલું પારસી યુગલ જોરથી હસી પડ્યું અને વૃદ્ધ પારસી બાવાએ બાપુજીના ખભે હાથ મૂકીને પૂછ્યું, એટલે બચ્ચા તે દારૂ પીધો છે કે શું? આજે પેલું વૃદ્ધ પારસી યુગલ હતું અને આ 19-20 વર્ષનો છોકરો હતો. એટલે કે બેટા એ દારૂ પીધો છે કે શું? એકલો બોલ કરું છું. અંધાર્યો અને પાછો વિચિત્ર સવાલ સાંભળી બાપુજી આશ્ચર્ય સાગરમાં ડૂબી ગયા. બાપુજીએ છતાંય વિવેકપૂર્વક ઉત્તર આપ્યો, હું બ્રાહ્મણનો પુત્ર છું. દારૂ પીવાની વાત તો બાજુ પર રહી, મેં આજ સુધી દારૂને જોયો પણ નથી કે તે કેવો હોય. આમ છતાં ખાતરી કરવા તમારો વિશ્વાસ ના બેસતો હોય તો મારું મુખ વાંસવાળું છે કે કેમ તે તમે તપાસી શકો છો. બાપુજીની સ્પષ્ટતા સાંભળી વૃદ્ધ પાસે બાવાએ બીજી સંભાવના પ્રસ્તુત કરી, તો તે ગાંજો વાંજો કે કોઈ કેફી પદાર્થનો નશો છે કે શું? એકલો બોલ કરું છું. વૃદ્ધ પારસી બાવા તરફથી થતા આક્ષેપો સાંભળીને બાપુજીને તો મનમાં મૂંઝવણ થવા લાગી. તેમને ક્ષણ પર દાદાજીની સામે જોયું. તેઓ માત્ર સ્મિત કરી રહ્યા હતા. એટલે બાપુજીએ પેલા પારસી બાવાને ફરી સંયમપૂર્વક કહ્યું, મેં કોઈ કેફી પદાર્થ પીધો નથી. આ સાંભળી વૃદ્ધ પારસી બાવા તો ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, દીકરા તો તારા કમાન છટકી ગઈ લાગે છે. એટલે બાપુજીએ જરા અકળાઈને પૂછ્યું, શું તમને હું ગાંડો લાગુ છું? તો વૃદ્ધ પારસી બાવાએ કહ્યું, બચ્ચા આમ તો તું વાતો તો બરાબર કરે છે, પરંતુ અમે આવ્યા ત્યારે એકલો લવારા કરતો હતો. તેના પછી લાગ્યું કે નક્કી તે નશો કર્યો છે. અમે પૂછ્યું ત્યારે જણાવ્યું કે તે નશો નથી કર્યો. ત્યારે અમે અનુમાન કર્યું કે તું ગાંડો હોવો જોઈએ. હવે આમને શું ઉત્તર આપવો તે બાપુજીને સમજાયું નહીં, પરંતુ ત્યાં જ દાદાજી હસતા ઉભા થયા. એટલે બાપુજીને ઉભા થવાનો સંકેત કર્યો. બાપુજી ઉભા થયા. દાદાજીએ પારસી યુગલને એટલું જ કહ્યું કે આને પીધો નથી, તેમજ એ ગાંડો પણ નથી. હવે બાપુજીને પારસી યુગલની આશ્ચર્યભરી મુખ મુદ્રાઓ પરથી સ્પષ્ટ જણાવ્યું કે તે બંને એ વાક્ય સાંભળ્યું છે. પછી દાદાજી અને બાપુજી જેવા ત્યાંથી જવા માટે ચાલવા મળ્યા કે વ્રજવલ્લભદાસ શેઠની મોટર ત્યાં ગાડે આવી ઉભી રહી. તેમના પત્ની અને પુત્રી પણ સાથે હતા. ત્રણે જણે મોટરમાંથી ઉતરીને બાપુજીને નમસ્કાર કર્યા અને શેઠે કહ્યું કે સ્વામી, ભગવાને કેવો યોગ ગોઠવ્યો છે. મેં તમને જે પારસી દંપતી વિશે ભલામણ કરી હતી મારા મિત્રની, એ આ જહાંગીર શેઠ પારસી બાવા છે. મારા મિત્રનું વૃદ્ધ મિત્રનું નામ જહાંગીર છે અને એમના ધર્મપત્નીનું નામ બીનાબેન છે. પછી તેમને પોતાના મિત્ર અને મિત્ર પત્નીને બાપુજીનો પરિચય આપતા કહ્યું કે આ સ્વામી છે, તેઓ ગુરુદેવના પટ્ટ શિષ્ય છે. તેઓ કાલે તમને ગુરુદેવ સમક્ષ લઈ જવાની ગોઠવણ કરી આપવાના છે. હવે પારસી દંપતીનો વિસ્મય ભાવ વૃદ્ધિ પામ્યો. તેમાં ક્ષોભ પણ દ્રષ્ટિગોચર થવા લાગ્યો. પરંતુ ત્યાં તો
દાદાજીને ચાલતા જોયા એટલે બાપુજીએ વાત ટૂંકાવીને શેઠને કહ્યું, શેઠ મને ક્ષમા કરજો, ઉતાવળ હોવાથી હું જઉં છું. તો શેઠે કહ્યું કે મોટર છે, ડ્રાઈવર છે, તમને આશ્રમે પહોંચાડી દેશે. તો સ્વામીએ કહ્યું કે ના, તેની જરૂર નથી, જરૂર હોત તો આશ્રમમાં મોટર હતી જ ને. જય ભગવાન, જય ભગવાન. પાછા ફરતા બાપુજી આખે રસ્તે વિચારોમાં ખોવાયેલા રહ્યા અને આશ્રમનો દરવાજો આવ્યો ત્યાં તે વિચારોમાંથી મુક્ત થયા. રસ્તો કેવી રીતે પસાર થઈ ગયો તેનું સ્વામીને ભાન રહ્યું નહીં. દાદાજી અને બાપુજી પાછા આશ્રમમાં આવ્યા. ચોકીદારે સમાચાર આપ્યા કે સ્વામી તમારા ગયા પછી થોડી વારે ગોવર્ધનભાઈ અને સુશીલાબેન ગુરુદેવના દર્શન અર્થે આવ્યા હતા. દર્શન કર્યા પછી તેમને તમારી 9 વાગ્યા સુધી રાહ જોઈ હતી અને તે મોડું થશે તેમ માનીને ચાના ગયેલા. એટલે આ બીજું કપલ છે, ગોવર્ધનભાઈ અને સુશીલાબેન. એ શેઠ પણ અહીંયા દાદાજીને મળવા માટે આવેલા હતા. દાદાજી સાથે વાતો પણ કરી, પણ સ્વામી હતા નહીં. એ સ્વામીની રાહ જોઈ, પણ છેવટે 9 વાગે એ લોકો કંટાળી અને બંને જેના દાદાજીના દર્શન કરીને વાતો કરીને નીકળી ગયા, એમ અહીંયા એવું લખે છે. તો ગોવર્ધનભાઈ અને એમના પત્ની સુશીલાબેન દાદાજીના પ્રિય શિષ્ય હતા, શ્રીમંત હતા, ખૂબ ભાવિક હતા. તેઓ દાદાજીના દર્શન કર્યા વિના જમતા પણ હતા નહીં, તેમનો આ નિયમ હતો. પરંતુ તેઓ બંને સવારના 4 વાગે મોટામાં બેસી બહારગામ ગયા હતા અને છેક રાત્રે પાછા ફર્યા હતા. આ કારણે તેઓ સવારે દર્શન કરવા આવી શક્યા નહીં. બંને જણને ભોજનની તો જરાય સ્પૃહા નહોતી, પરંતુ દર્શનની તાણ આવેલી હતી. દર્શન કરીને પછી તેઓ રાત્રે આવી અને દર્શન કરીને ગયા. હવે ચોકીદારની વાત સાંભળીને બાપુજીએ માનસિક સંતુલન જાળવવાનો ગુરુ બની ગયું. માત્ર 1.5 થી 2 કલાકમાં તેમને જે આશ્ચર્ય અનુભવ્યા, સઘળી વિચિત્ર ઘટનાઓ તેમની સ્મૃતિમાંથી ખસતી નથી. એક પછી એક તન દાદાઓ ચડ્યા. દાદાજીનો ખંડ આવ્યો એટલે બાપુજી તેમનું મસ્તક દાદાજીના ચરણોમાં મૂકી ધુસકે રડવા લાગ્યા. થોડી વાર રડ્યા પછી દાદાજીએ તેમને ઊભા કર્યા અને છાતી સરસા ચોપ્યા. બાપુજીએ તેમનું મસ્તક દાદાજીની વિશાળ છાતી પર જોરથી દાબી દીધું. થોડી ક્ષણો પછી બાપુજીના મસ્તક પર હાથ ફેરવતા દાદાજીએ આજ્ઞા કરી, જા શાંતિથી સુઈ જા. બાપુજીએ દાદાજીને પૂર્ણ પ્રણામ કર્યા, પોતાના ખંડમાં આવ્યા. તેમને વિચારથી કે વિચારોના બમણમાં આખી રાત ઊંઘી આવે, પરંતુ દાદાજીના આશીર્વાદ હતા એટલે થોડી જ મિનિટમાં ઘસઘસાટ ઊંઘી ગયા. બીજે દિવસે સવારે પ્રાતઃ કર્મ પતાવી દાદાજીના શ્રી ચરણમાં પ્રણામ કરી આવ્યા, પરંતુ તેમના મનમાં તો રાતવાળી ઘટનાઓ ઘૂમવા લાગી હતી. તેથી બાપુજી નીચે ગયા અને ગુરખાને યુક્તિપૂર્વક પૂછ્યું કે રાત્રે અમે બંને જણા અહીંથી કેટલા વાગે ગયા હશું અને કેટલા વાગે પાછા આવ્યા હતા. ગુરખાએ સામે પ્રશ્ન કર્યો, બીજું અમે એકલા જ અહીંથી રાત્રે 8ના સુમારે ગયા હતા. રાત્રે 9:30 તમે પાછા આવ્યા હતા. તે વખતે પણ તમારી સાથે બીજું કોઈ હતું નહીં. અમે બાપુજીએ પાકી ખાતરી થઈ ગઈ. એ ગુરખાએ તથા પઠાણે રાત્રે દાદાજીને જોયા ન હતા, પણ પ્રશ્ન પૂછી પ્રમાણિત કરી દીધું. ઉપર આવ્યા. કલાક એક પછી ગોવર્ધનભાઈ અને સુશીલાબેન આવ્યા. બાપુજી તેમની પાસે ગયા અને બોલ્યા, તમે રાત્રે ગુરુદેવના દર્શને આવ્યા હતા એવું ગુરખો કહેતો હતો. તો બંને કહ્યું કે હા, દર્શન કર્યા પછી અમે તમારી પ્રતીક્ષા કરી હતી, પરંતુ અમારે ઘણું મોડું થઈ ગયું હતું અને સાંજના પૂજા પાઠ બાકી હતા, એટલે 9 વાગે ગુરુજીના પુનઃ દર્શન કરીને અમે ચાલ્યા ગયા હતા. હવે બાપુજીને એક વાતની સંપૂર્ણ પ્રતીતિ થઈ ગઈ કે દાદાજી આશ્રમમાં ધ્યાનમાં જ બેઠા હતા, તો પછી તેમની સાથે ચોપાટી સુધી ફરવા કોણ આવ્યું? જે દાદાજી તેમની સાથે ચોપાટી પર આવ્યા હતા, એ ધ્યાનમાં કોણ બેઠું હતું? બાપુજીને આ વાતમાં કોઈ સમજણ પડી નહીં. બપોરે બરાબર 3 વાગે ચંદન સીતાની શેઠ વ્રજવલ્લભદાસ, તેમના પાસે મિત્ર જહાંગીર અને બીનાબેને બાપુજીને વંદન કર્યા. બાપુજીએ ગડગડા સાદે કહ્યું, સ્વામી, અમે ગઈ રાત્રે તમારા ભયંકર અપમાન કર્યું હતું, એની અમે હૃદયપૂર્વક માફી માંગીએ છીએ. સ્વામીએ કહ્યું, એમાં માફી માંગવા જેવું કઈ છે જ નહીં. ચાલો, બધાનો આવવાનો સમય થઈ ગયો છે. તે પહેલા હું તમને શ્રી ગુરુદેવના ચરણોમાં લઈ જાઉં. વૈષ્ણવ, અહીંયા આપણે સત્સંગ કરીએ છીએ. હવે આવતા સોમવારે ફરીથી આપણે મળીશું. આ વાતો ફરીથી આપણે આગળ વધીશું. ત્યાં 2 વર્ષના બાપુજી અને સ્વામીજી
બાપુજી અને દાદાજી 2 વર્ષ મુંબઈમાં રહેવાના છે. એ દરમિયાન જે ઘટનાઓ બની છે મુખ્ય દર્શન આપણે કરીશું. પછી બંને તીર્થયાત્રા જશે, એ વાતો આપણે કરીશું.